હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે જે કિર્ચોફના નિયમ આધારિત જે દાખલા બુકના ગણ્યા હતા એમાં આપણે એક વધારાનો દાખલો લઈએ જે દાખલો પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા હોઈ શકે. વધારાનો દાખલો 12નો દાખલો છે, જીનીટમાં પણ પૂછવાની શક્યતા હોઈ શકે. તો એક દાખલો છે, એક આપણી પાસે નેટવર્ક આપેલું છે. આમ તમે નેટવર્ક જોશો તો નેટવર્કની અંદર કુલ 11 તારનું બનેલું એક નેટવર્ક છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 11 તારનું બનેલું આ એક નેટવર્ક છે. જો હું અહીંયા આગળ એક તાર આમ દોરી કાઢું તો 12 તારનું બનેલું નેટવર્ક થઈ જાય અને આ નેટવર્ક એટલે એક સમઘન આકારનું નેટવર્ક થઈ જાય. બરાબર. હવે પરીક્ષામાં તમને એમ પૂછેલું છે કે આવા પ્રકારનું એક નેટવર્ક છે જેમાં દરેક તારના અવરોધ સ્મોલ આર છે અને એવું કીધેલું છે કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. અહીંયા તમને કોઈ વાહક તાર વચ્ચે કોઈ આપેલો નથી, ફક્ત એમ કીધું છે કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો ઓકે, તો મિત્રો ધ્યાન રાખો કે આવા નેટવર્ક કોઈ સમઘન આકારનો કોઈ આકાર બનતો હોય એવા કોઈ નેટવર્કના દાખલા આપેલા હોય અને આ દાખલામાં તમને કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો તમને સમતુલ્ય અવરોધ શોધવાનું કે તો સૌથી પહેલું કામ કરવાનું, એ જે બે બિંદુઓ હોય એ બે બિંદુઓની સાથે એક વિદ્યુત કોષનું જોડાણ કરી દેવાનું. તો સૌથી પહેલાં તમારે એ અને બી આ બંને બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. માટે એ અને બી સાથે કોઈ કોષ આવતો હોય એવું જોડાણ લઈ લેવાનું. તો અહીંયા આગળ જે એ બિંદુ હતું આપણું, આ છે એ બિંદુ. તો અહીંયા આગળ સૌથી પહેલું કામ આપણે કરીશું કોષનું જોડાણ કરવાનું. અહીંયા આગળ કોષ આપણે લઈ લઈએ એ અને બી બે બિંદુઓની વચ્ચે ઈ જેટલા મૂલ્યનો હોય એવો. બરાબર છે. તો સૌથી પહેલો કોષ લઈ લીધો. હવે મારે શોધવાનું છે કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ હું કેવી રીતે શોધું? તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જો આવા બંધ નેટવર્કમાં શોધવાનો હોય તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો. બીજું સ્ટેપ કયું? પહેલું સ્ટેપ હતું જે બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તે બે બિંદુઓની સાથે કોષનું જોડાણ કરવું. બીજો મુદ્દો, આપેલ જે નેટવર્ક છે એ નેટવર્કમાં કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવો. નિયમ એવી રીતે વાપરવા કે કોઈ તમે જે પણ બંધગાળો લો છો એ બંધગાળામાં એક બંધગાળો એવો લેવાનો કે જેમાં આ જે વિદ્યુત કોષ તમે લીધો છે એ વિદ્યુત કોષ આવી જતો હોય એવો એક બંધગાળો આપણે લેવાનો. બરાબર. તો આવો એક બંધગાળો લઈ અને ગણતરી કરવાની છે. ઓકે, તમે જો અહીંયા આગળ તમને દેખાય છે કે એક એવો નેટવર્કવાળો ભાગ આપેલો છે કે એ નેટવર્કવાળા ભાગની અંદર દરેક વાહક તારનો સ્મોલ આર જેટલો અવરોધ આપી દીધો છે. હવે આ સ્મોલ આર જેટલા અવરોધને ધ્યાનમાં રાખીને આપણે કિર્ચોફના નિયમોનો બંધ નેટવર્ક માટે ઉપયોગ કરવો છે. તો કિર્ચોફના નિયમનો જો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં આ નેટવર્કમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહની પહેલાં ગણતરી કરવી પડશે. તો તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ પ્રવાહ લઈ શકો છો. તો બેટરીમાંથી કેટલો પ્રવાહ લેવો? તો મારી ધારણા પ્રમાણે હું એમ કહું કે પ્રવાહ એટલો લેવો કે આગળથી બે ફાળિયામાં ડિવાઈડ થાય છે તો બેના ગુણકમાં હોય એવો કોઈ પ્રવાહ તમે લઈ શકો છો. ધારો કે આપણે 2I જેટલો પ્રવાહ લઈ લઈએ. આ 2I જેટલો પ્રવાહ વહેતો એ બિંદુ પાસે આવશે, ત્યાંથી બે ફાળિયામાં ડિવાઈડ થશે. હવે બંને ભાગમાં એક સમાન પ્રવાહ વહેશે કે અલગ અલગ એ એના માર્ગ ઉપર ડિપેન્ડ કરશે. અહીંથી જે પ્રવાહ જશે એ 1 2 અને 3 વાહકમાંથી પસાર થઈ અને બી બિંદુ સુધી આવે છે. જ્યારે પ્રવાહ બી બિંદુમાં આગળ આવે ત્યારે પ્રવાહનું મૂળ મૂલ્ય જેટલું મૂલ્ય થઈ જવું જોઈએ. તો પ્રવાહ જ્યારે એથી બી સુધી આવતો હોય છે તો આ ફાળિયાની અંદર આ માર્ગની અંદર 3 વાહક તારમાંથી પસાર થાય છે. આ માર્ગની અંદર પણ મિનિમમ 3 વાહક તારમાંથી પસાર થાય છે. મતલબ બંનેમાં એક સમાન વાહક તારમાંથી પસાર થતો હોવાથી પ્રવાહ એક સમાન રીતે ડિવાઈડ થઈ જશે, I અને I. બરાબર. હવે જે આ I પ્રવાહ વહેતો ગયો છે એ વહેતો પ્રવાહ આ જગ્યાએ આવશે, ત્યાંથી પાછો બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ થશે
અમુક પ્રવાહ આ બાજુ, અમુક આ બાજુ. ચલો આ બાજુ કેટલો જશે? તો આ જે વાહક તારનો મિનિમમ માર્ગ બે બિંદુ સુધી કેટલો છે? એક વાહક અને બે વાહક. તો અહીંથી વહેતો પ્રવાહ બે વાહકોમાંથી પસાર થઈને બી બિંદુ સુધી આવે છે. હવે અહીંથી વહેતો પ્રવાહ તમે જોશો તો 1, 2, 3 અને 4 વાહકમાંથી, એટલે એક બાજુના ભાગનો પ્રવાહ 4 વાહક તારમાંથી પસાર થઈને આવે છે અને બીજી બાજુના ભાગમાંથી વહેતો પ્રવાહ બે વાહક તારમાં થઈને પસાર થાય છે. તેનો મતલબ કે વાહક તારોની સંખ્યા માર્ગમાં અલગ અલગ છે. તો અલગ અલગ હોવાથી પ્રવાહ એક સમાન ડિવાઈડ થશે નહીં. તો ધારો કે આ બાજુ જે પ્રવાહ જશે એના આપણે I1 જેટલો પ્રવાહ કહી દઈએ. તો આ બાજુ કેટલો પ્રવાહ જવાનો? અહીંથી I આવતો હોય, I1 આ બાજુ હોય તો અહીં આગળ I - I1 જેટલો પ્રવાહ જશે. સેમ આવી રીતે અહીંયાથી I જેટલો પ્રવાહ આ બિંદુ આગળ આવશે. અહીંથી બી બિંદુ સુધી પહોંચવાના માર્ગો જો ગણીએ, માર્ગોમાં જો બંને માર્ગોમાં એક સમાન વાહક તારો આવતા હોય તો સમાન રીતે પ્રવાહ ડિવાઈડ થશે. તો અહીંથી વહેતો પ્રવાહનો એક ભાગ અહીંથી જઈ આ બાજુ જઈને બી બિંદુ આવતા બે વાહક તારમાંથી પસાર થાય છે. આ વાહક તારમાંથી નીકળતો પ્રવાહ 1, 2, 3, 4 અથવા તો 1, 2, 3, 4 એટલે બંને રસ્તામાં, બંને માર્ગમાં અસમાન વાહક તારોમાંથી પસાર થઈને પ્રવાહ બી બિંદુ સુધી પહોંચે છે. માટે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન એક સમાન થશે નહીં, અલગ અલગ હશે. તો જે પ્રવાહ અહીંથી આવશે એ આ બાજુ જશે, એ ધારો કે આપણે લઈ લઈએ I2 જેટલો. તો અહીં આગળ કેટલો હશે? એ હશે I - I2 જેટલો પ્રવાહ આ માર્ગમાં જશે. ક્લિયર? હવે જુઓ, અહીંથી આવતો પ્રવાહ, હવે આપણને ખબર છે કે જે પ્રવાહ અહીંથી 2I જેટલો નીકળ્યો છે પાછો તો 2I જેટલો જ હોવો જોઈએ. 2I જેટલો ક્યારે થાય? કે જો અહીંથી I જેટલો પ્રવાહ આવતો હોય અને અહીંયાથી પણ I જેટલો જ પ્રવાહ આવતો હોય તો આ બંને પ્રવાહ ભેગા થઈને 2I જેટલો થાય. તો અહીંથી જો 2I જેટલો પ્રવાહ કાઢ્યો હોય તો આ જગ્યાએ પણ 2I જેટલો જ આવવો જોઈએ. અને આ 2I ક્યારે આવશે? આના બંને રસ્તાઓમાંથી I જેટલો પ્રવાહ વહેતો હશે ત્યારે. ઓકે, ચલો હવે આગળની વાત કરીએ કે અહીંથી જો I - I2 પ્રવાહ જાય છે આ બિંદુ આગળ, આ રસ્તાની અંદર I - I1 પ્રવાહ જાય છે અને આ બંને પ્રવાહ આ બિંદુ આગળ ભેગા થઈને આગળ જશે તો કેટલો જશે? તો અહીંથી I - I2, અહીંથી I - I1 બંને ભેગા થશે તો 2I - I1 - I2 જેટલો પ્રવાહ આ માર્ગમાં થઈને આગળ જશે. ક્લિયર? તો આ માર્ગનો પ્રવાહ આપણે શોધી કાઢ્યો. હવે વાત કરીએ કે આ માર્ગનો પ્રવાહ, જો એ આ માર્ગમાં પ્રવાહ I2 છે. ઓકે, અહીંથી પ્રવાહ આમથી આમ પણ આવશે અને આમ પણ આવશે. પણ અહીંયા જુઓ, ધ્યાન રાખો કે આ I2 પ્રવાહ અહીંયા આવશે. જેવો આ I2 પ્રવાહ આ જગ્યાએ આવશે તો આ માર્ગમાંથી તો I જેટલો જ પ્રવાહ વહેવડાવવાનો. અહીંથી I જેટલો પ્રવાહ આવશે, અહીંથી I આવશે તો જ બહારથી 2I પ્રવાહ થાય. તો આ માર્ગમાંથી મારા I જેટલો પ્રવાહ વહેવડાવવો હોય, અહીંથી I2 આવતો હોય તો આ માર્ગમાં કેટલો પ્રવાહ જતો હશે? તો અહીંયા જતો હશે I2 માંથી I બાદ કરીએ એટલો. I2 માંથી I બાદ કરીએ એટલો પ્રવાહ અહીંયા જતો હશે. હવે આ માર્ગમાં I2 - I, આ માર્ગમાં 2I - I1 - I2 એટલે આ માર્ગમાં છે I2 - I, ઉપરના માર્ગમાં છે 2I - I1 - I2. હવે આ બંને પ્રવાહ ભેગા થાય છે, મતલબ સરવાળો કરવાનો. તો I2 કેન્સલ, એક I કેન્સલ, તો કેટલો પ્રવાહ થશે? I - I1. તો આ માર્ગમાં પ્રવાહ વહેશે I - I1 જેટલો. ક્લિયર? હવે જુઓ, આ રસ્તા ઉપરથી પ્રવાહ આવ્યો I - I1, અહીંયાથી આવે છે I1. તો I - I1 અને I1 બંને ભેગા કરો. I - I1 અને I1 બંને ભેગા થાય છે, સરવાળો, તો આ કેન્સલ. તો જો આ માર્ગમાં I પ્રવાહ થઈ ગયો. સેમ એવી રીતે આ માર્ગમાં પણ I પ્રવાહ થઈ જશે. અહીંથી I2 છે, અહીંથી જશે I2 - I, તો આ જગ્યાએ I પ્રવાહ હશે. તો આવી રીતે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન ખાસ કરવાનું રહેશે. તો પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન જો વ્યવસ્થિત કરી દેશો તો દાખલામાં કોઈ તકલીફ પડશે
નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપેલું જે નેટવર્ક હતું એ નેટવર્કમાં બંધ ગાળા માટે આપણે કિર્ચોફના નિયમો વાપરીએ અને કિર્ચોફના નિયમ વાપરી અને આપણે જે એ અને બી બે બિંદુઓ છે એ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધી શકીએ. તો તમે કોઈ પણ બંધ ગાળો લઈ શકો છો. તો આપણે પહેલા બંધ ગાળો લઈએ એ, આ જગ્યાએ બિંદુ નામ આપી દઉં સી, આ બિંદુનું નામ આપી દઉં ડી, આ બિંદુનું નામ આપી દઉં ઈ. તો પહેલાં આપણે લઈએ એ સી ડી ઈ. આ બંધ ગાળા માટે આ જે બંધ ભાગ દેખાય એ બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. તમે ગમે તે કોઈ લઈ શકો છો, મને આ અનુકૂળ આવે એટલે મેં એ ભાગ લીધો. બંધ ગાળા એ સી ડી ઈ એ માટે, આ બંધ ગાળા માટે ચલો એ બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ વાપરો. માર્ગ કયો પકડ્યો છે? એ થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એ. તો એ થી સી દરમિયાન તમે જે દિશામાં જો છો પ્રવાહ એ જ દિશામાં, માટે સ્થિતિમાન થશે -IR. હવે સી થી આવો છો ડી સુધી અને જે દિશામાં જો છો એ જ દિશામાં પ્રવાહ છે, માટે આવશે -I-I2 ઇન્ટુ R. પછી ડી થી આવો છો સીધા ઈ સુધી અને તમારી મુસાફરીને પ્રવાહ પરસ્પર વિરુદ્ધમાં, માટે આ ભાગમાં સ્થિતિમાન મળશે +I-I1 ઇન્ટુ R જેટલું. ત્યારબાદ ઈથી આવો છો એ સુધી, તો ઈથી એ દરમિયાન આપણી મુસાફરી પ્રવાહ કરતાં વિરુદ્ધ છે, માટે +IR બરાબર 0. ધેરફોર કૌંસ છોડી કાઢીએ, -IR -I-I2 સોરી કૌંસ છોડી દેવાનો છે. તો -IR પ્લસ I2R પ્લસ IR માઇનસ I1R પ્લસ IR બરાબર 0. ધેરફોર ચલો અહીંયા આગળ આપણે ગણતરી કરી જોઈએ. તો અહીંયા દેખાય છે કે IR પ્લસ IR માઇનસ પ્લસ આ કેન્સલ, એક IR અહીંયા બીજા IR કેન્સલ, તો વધ્યું શું? I1 માઇનસ I1R અને પ્લસ I2R. તો -I1R પ્લસ I2R બરાબર 0. આ પદ બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો I2R બરાબર I1R. R બંને બાજુથી કેન્સલ, તો I1 બરાબર I2 એક આપણને સમીકરણ મળ્યું છે. I1 બરાબર I2 આકાર સ્વરૂપનું એક સમીકરણ આપણને મળ્યું. આના સમીકરણ 1 તમે કહી શકો. હવે કોઈ એક બીજો માર્ગ પકડીએ. ધારો કે આપણે ઉપરનો માર્ગ પકડીએ તો E આવ્યું, તો અહીંયા આગળ F અને અહીંયા G બિંદુ લઈ લઈએ. હવે ઉપરનો જે સમતલવાળો ભાગ છે એ સમતલવાળો બંધ ગાળાવાળો ભાગ લઈ લઈએ. C D F G C ભાગ માટે C D F G C માટે આ વિભાગ માટે ઓકે ચલો ગણતરી કરીએ. C D F G C વિભાગ માટે તો એ વિભાગ માટે શું થશે? તો સૌથી પહેલાં તમે C થી D તરફ જો છો, તમારી મુસાફરી પ્રવાહની દિશા બંને સેમ, માટે મૂલ્ય -I-I2 ઇન્ટુ R. પછી D થી આવો છો F તરફ, તો D થી F તરફ મુસાફરી અને પ્રવાહ બંને એક જ દિશામાં, માટે -2I -I1 -I2 ઇન્ટુ R. ત્યારબાદ F થી આવો છો G તરફ, પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે +I2 -I ઇન્ટુ R. ત્યારબાદ G થી આવો છો C તરફ, પણ પ્લસ છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવો છો, માટે +I2 ઇન્ટુ R બરાબર 0. ઓકે ધેરફોર ચલો કૌંસ છોડી દઈએ તો
IR माइनस माइनस प्लस I2R माइनस 2IR माइनस અને આ માઇનસ એટલે પ્લસ I1R माइनस माइनस प्लस I2R प्लस I2R माइनस IR અને છેલ્લે પ્લસ I2R बराबर 0. Therefore, ओके હવે ચેક કરીએ કેટલા કેટલા પર. ચલો IR વાળા જુઓ તો 1 માઇનસ IR માઇનસ 2IR એટલે માઇનસ 3IR અને માઇનસ બીજા IR એટલે માઇનસ 4IR. હવે I1 વાળા લઈએ તો I1R પ્લસ બીજા I1R નથી તો પ્લસ I1R. I2R વાળા લઈએ તો I2R પછી બીજા I2R આર્યા પ્લસ 1 ને 1 2 3 અને 4 પ્લસ 4 I2R બરાબર 0. Therefore માઇનસ 4IR. હવે આ જે રહ્યા એના આખા બરાબરની પેલી બાજુ લઈ જઈએ અથવા તો એક કામ કરીએ આ આમના એમ રહેવા દઈએ માઇનસ 4IR ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો I1R પ્લસ 4I2R બરાબર પેલી બાજુ જશે તો 4IR. હવે આગળ આપણે મેળવ્યું સમીકરણ એક ઉપરથી I1 બરાબર I2 તો આ બંનેમાં જે જગ્યાએ I1 અથવા I2 હોય તો કિંમત લઈ શકો. આપણે આના બરાબર I1 બરાબર I2 લઈ લઈએ તો I2R પ્લસ 4I2R બરાબર 4IR. Therefore આ થયા 5I2R બરાબર 4IR. Therefore ઓકે RR કેન્સલ થઈ જવાના. I2 કરતા બનાવું તો શું થશે 5 પેલી બાજુ તો 4/5 I થવાના પણ I2 અને I1 બંને સમાન છે તો આના બરાબર તમે I1 પણ કહી શકો. તો આ પણ એક કિંમત તમને I1 અને I2 બંનેની કિંમત તમને મળી ગઈ છે. ક્લિયર. હવે આપણે શું શોધવું છે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો ધારી લઈએ A અને B વચ્ચેનો કોઈ સમતુલ્ય અવરોધ આના બદલે કોઈ R મૂલ્યનો આપેલો છે. ધારો કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R છે. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R છે તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R આવતો હોય એવી કોઈ આકૃતિ દોરી દઈએ. આ A બિંદુ આ B બિંદુ બંને અહીં આગળ બાહ્ય કોષ છે અને આ બંને વચ્ચે કોઈ એક સમતુલ્ય અવરોધ લઈ લઈએ R મૂલ્યનો. ઓકે અહીંયા R મૂલ્યનો આપણે કોઈ સમતુલ્ય અવરોધ લઈ લઈએ. આખો જે સમઘન જેવો ભાગ હતો એ કાઢી અને A અને B વચ્ચે કોઈ સમતુલ્ય અવરોધ R જેટલો લઈ લઈએ. હવે ઓલરેડી આપણે બહારથી અહીંયા આગળ આ E છે બહારથી આપણે 2I જેટલો પ્રવાહ પસાર કરતા હતા તો આ 2I જેટલો પ્રવાહ આમાંથી પસાર થશે. તો હવે આ જે બંધ નેટવર્ક મળ્યું એ બંધ નેટવર્ક માટે ફરીથી કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ. તો બંધ નેટવર્ક કયું લખીશું A B E A. તો A B E A માટે આ બંધ નેટવર્ક માટે કિર્ચોફનો નિયમ વાપરીએ તો A થી B જઈએ છીએ. આપણે જે દિશામાં જઈએ પ્રવાહ પણ એ જ દિશામાં આવે છે માટે આના સ્થિતિમાનની કિંમત થશે -2IR. ત્યાંથી સીધા આયા કોષ તરફ. કોષનો આ બાજુનો ધન છેડો તો +E બરાબર 0. ઓકે ત્યારબાદ અહીં આગળ -2IR બરાબર 2IR બરાબર E પેલી બાજુ જશે તો -E. Therefore 2IR બરાબર E. આ એક Eની આપણને કિંમત
મળી ગઈ. અહીંયા આગળ ધ્યાન રાખો મિત્રો, આપણે એક પોઈન્ટ રહી ગયો છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે કિર્ચોફનો તમે નિયમ વાપરતા હોય ત્યારે એક લૂપ એવું લેવું કે જેમાં આ કોષવાળો ભાગ જે છે એ પણ ઇન્ક્લુડ થવો જોઈએ. પણ આપણે બે જે લૂપ લીધા એમાંથી કોષવાળો ભાગ આવ્યો નથી. તો એક કામ કરીએ, આપણે એક બીજું લૂપ લઈ લઈએ. આના આપણે નામ આપી દઈએ H. તો એક લૂપ લઈ લઈએ A, E, H, B, E, A. આ જે નીચેનું એક લૂપ લઈ લઈએ કે જેના લીધે આ કોષ પણ અંદર આવી જાય. તો કોષ આવી જતો હોય એવું એક ત્રીજું લૂપ અહીંયાથી લઈ લઈએ. તો અહીંયા નીચે હું લખી દઉં છું. એ લૂપવાળો ભાગ આપણે રહી ગયો છે. તો કયો ભાગ લઈએ? A, E, H, B, E, A. A, E, આ પેલો E છે અને આ કોષનો E. H, B, E, A માટે. ચલો આ લૂપ માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. તો A થી E સુધી જઈએ છીએ તો પ્રવાહની દિશામાં જઈએ માટે -IR. E થી H તરફ આવીએ એ પણ પ્રવાહની દિશામાં જઈએ છીએ માટે -I1R. H થી B સુધી આવીએ છીએ પ્રવાહની જ દિશામાં આવીએ માટે -IR. ત્યારબાદ કોષમાં આવીએ છીએ તો પાછળ ધન છેડો માટે +E બરાબર 0. અહીંયા IR માઇનસ એટલે -2IR -I1R પ્લસ આપણે E ને પેલી બાજુ જવા દો તો -E. ધેરફોર માઇનસ બધી બાજુથી કાઢી દો તો 2IR પ્લસ I1R બરાબર E. ઓકે, હવે આની અંદર આપણે કામ કરીએ. I1 એની આ જે કિંમત લાયા છીએ આપણે 4/5I એ મૂકી દઈએ તો 2IR પ્લસ I1 તરીકે લઈ લઈએ આપણે 4/5I બરાબર E. તો આ થશે 5 દુ 10 ને 4 14 IR ઓકે છેદમાં 5 બરાબર E. ધેરફોર E બરાબર ઓકે એક સમીકરણ મળી ગયું છે. અહીંયા તમને 14/5 IR અહીંયા એક તમને સમીકરણ મળી ગયું. આને એક નામ આપ્યું હતું. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ, આને સમીકરણ નંબર 3 આપી દઈએ અને આને સમીકરણ નંબર 4 આપી દઈએ. સમીકરણ 3 અને સમીકરણ 4 બંને વિદ્યુત કોષના મૂલ્યોના સૂત્રો છે અને બંનેના મૂલ્યો બંને વિદ્યુત કોષ ઈના જ હોવાથી બંનેના મૂલ્યો સરખાઈ દઈએ. તો સમીકરણ 3 અને 4 પરથી ચલો 3 અને 4 પરથી શું કહી શકીએ? તો 2IR બરાબર 14/5 I સ્મોલ r. તો I તો કેન્સલ થઈ જશે. 2 પેલી બાજુ જતા રહેશે એટલે છેદમાં અને ઉપર 14 છે એટલે 7 થઈ જવાના. તો કેપિટલ R બરાબર 7/5 સ્મોલ r. આટલી કિંમત મળી સમતુલ્ય અવરોધ ઓમ. બરાબર, આટલો આપણને અવરોધ સમતુલ્ય મળશે. તો આવી રીતે કોઈ દાખલો હોય તો કોઈ બંધ લૂપ લઈ લેવાનું. ફરીથી કહું છું, આવી રીતનો દાખલો પૂછાવાની શક્યતા રહેશે. અહીંયા આગળ તમને કોઈ વાહકતાર નથી આપ્યો, વાહકતાર ના આપ્યો હોય તો શું કરીશું? તો જો વાહકતાર ના આપેલો હોય તો A અને B આ બંને બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય જો અવરોધ શોધવાનો કીધો હોય તો જે બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એની સાથે બાહ્ય રીતે તમારે એક કોષ જોઈન્ટ કરી દેવાનો. તો બાહ્ય કોષ જોઈન્ટ કરી દીધો. હવે આવું જે નેટવર્ક હતું એ નેટવર્કમાંથી પહેલાં પ્રવાહનું વહન કરાવવાનું અને પ્રવાહ વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રીબ્યુટ કરાવવાનું. તો પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા પછી બંધ નેટવર્ક લેવાના. એમાંથી એક નેટવર્ક એક ગાળો એવો લેવાનો, એક લૂપ એવું લેવાનું કે જેમાં કોષવાળો ભાગ અંદર આવી જતો હોય. માટે આપણે એક લૂપ લીધું, આ કોષવાળો ભાગ આવી જતો હોય. ઘણાની ઈચ્છા થાય કે ભાઈ મારે આ બંધ લૂપ લેવું છે તો એ પણ તમે લઈ શકો, કોઈ જ વાંધો ના આવે. ક્લિયર?
ત્યારબાદ શું કીધું કે ભાઈ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે, તો ધારી લઈએ કે એ વચ્ચે સમતુલ્ય અવરોધ આર જેટલો છે. સમતુલ્ય અવરોધની સર્કિટ લીધી, એ પણ એક બંધ લૂપવાળી થઈ, તો એના માટે પણ કિર્ચોફનો નિયમ વાપરી દીધો અને કિર્ચોફનો નિયમ વાપરી અને એમાં પણ ઈનું સૂત્ર મેળવી દીધું. બંનેના ઈનું સૂત્ર સરખાઈ દીધા તો આપણને આરની કિંમત મળી ગઈ છે. ક્લિયર? ઓકે, તો એકદમ ઇઝી દાખલો છે, સમજવાનો છે. ખાસ આ જે કિર્ચોફનો નિયમ તમે વાપરો છો એમાં ગણતરીમાં તમારે ભૂલ ના થાય. બરાબર છે? આ યાદ રાખજો. હવે માની લો, ધારો કે તમને આ જ દાખલામાં આ નેટવર્કમાં તમને થોડો ફેરફાર કરીને આવી રીતે આપી દીધો છે. આ દાખલા સેમ આ જ દાખલો, પણ દાખલામાં તમને એમ કહી દીધું એ આ ભાગ તમને જોઈન્ટ કરીને આપી દીધો છે. આમ કહી દીધું આવી રીતે, અને હવે કીધું એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આનું મૂલ્ય પણ સ્મોલ આર જેટલું છે. ઓકે, આવો દાખલો ધારો કે JEE નીટમાં પૂછાયો, તો પછી આની ગણતરી કેવી રીતે કરીએ? બધાના અવરોધ સ્મોલ આર જ છે. આ બંને પાસેના બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે લેવાનો છે. તમે આ દાખલામાં તો એટલું જોઈ લીધું કે આ વાહક તાર જો કાઢી દઈએ છીએ તો એના સિવાય 11 વાહક તાર રહ્યા, અને આ 11 વાહક તારનો સમતુલ્ય અવરોધ R બરાબર 7/5 સ્મોલ આર મળી ગયો. હવે જો તમે અહીંયા આગળ એક બીજો સ્મોલ આર અવરોધનો એક વાહક તાર લગાડી દો તો સર્કિટ આ પ્રમાણેની બને. આ બે બિંદુઓ A અને B, આ બંને વચ્ચેનો અવરોધ સ્મોલ આર તો છે જ. ઓકે, સાથે સાથે આના સિવાય આ વાહક તાર નહોતો, એના સિવાય જે 11 વાહક તાર હતા એનો સમતુલ્ય અવરોધ તમે મેળવ્યો 7/5 R. એ આની સાથે સમાંતરમાં લઈ લઈએ. ઓકે, આવી રીતની એક સર્કિટ બની જાય છે. થાય કે નહીં? જુઓ, આ બેટરી તો આ બેટરી E, આની સાથેનો આ અવરોધ તો એની સાથેનો આ અવરોધ, આખો ઉપરનો જે ભાગ હતો એનો સમતુલ્ય અવરોધ તમે શોધી કાઢ્યો 7/5 સ્મોલ આર જેટલો. હવે તમને સીધો સમતુલ્ય અવરોધ આવડી જાય. જો તમને આ ભાગનો સમતુલ્ય અવરોધ 7/5 આર યાદ હોય તો જ તમે ઝડપથી કરી શકો. હવે શું કરવાનું? આ બંને એકબીજાને સમાંતરમાં છે. સમાંતર માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય કે 1/r' બરાબર 1/ સ્મોલ આર વત્તા 1/7/5 સ્મોલ આર. સીધું. હવે તરત આપણને સીધી કિંમત મળી જાય. ઓકે, તો આવી રીતે જો આવો ભાગ આખો આપી દીધો, પેક ભાગ આપી દીધો હોય અને આવા સમઘન માટેના પાસેના બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનું કીધો હોત તો તમને પહેલાં આ સૂત્ર યાદ હોય તો આ વાહક તારને એની સાથે સમાંતરમાં લઈ અને સમાંતરના નિયમનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ છીએ. તમારા માટેનું હોમવર્ક આજનું એક હોમવર્કમાં એક હું તમને દાખલો આપું છું, એક્સ્ટ્રા દાખલો છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કર્યા બાદ મને એની જાણ કરજો. એક હું સમઘન દોરું છું. ઓકે, હવે જે પેલા દાખલામાં બે બિંદુઓ પાસેના શિરોબિંદુ લીધા હતા એમ અહીંયા બે બિંદુઓ હું એક અહીંયા લઉં છું. એ બિંદુ આ જગ્યાએ અને બી બિંદુ હું આ જગ્યાએ લઉં છું. દરેક વાહક તાર જે છે એના અવરોધ સ્મોલ આર છે. દરેક વાહક તારના અવરોધ સ્મોલ આર છે. પ્રશ્ન એમ પૂછ્યો છે, આપેલ આકૃતિમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય
અવરોધ શોધો. આ બિંદુ એ, આ છે બિંદુ એ અને આ છે બિંદુ બી. આ બે બિંદુ અહીંયા આગળ આપ્યા છે એ અને બી. આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો. તો કીધું એ પ્રમાણે યાદ રાખજો. પહેલું સ્ટેપ શું? જે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો એ બંને બિંદુઓને બેટરી સાથે જોડાણમાં લઈ લો પહેલો. બીજી વાત, કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો, પરંતુ એક એવું નેટવર્ક લેવાનું, એક એવો ભાગ લેવાનો કે જેમાં બેટરીવાળો લૂપનો પણ ઉપયોગ થતો હોય. તો એવું એક લૂપ લેવાનું. એ સાથે સાથે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ, ધારો કે આર હોય તો બંને વચ્ચે એક આર અવરોધ લઈ એ બંધગાળા માટે પણ કિર્ચોફનો નિયમ વાપરવાનો, તમારા સમીકરણનું સાદુરૂપ આપવાનું અને સમતુલ્ય અવરોધ શોધવાનો. તો આ દાખલો આપના હોમવર્ક માટે રહેશે.